વૈશાખ માસ મહાત્મય સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। વૈશાખ માસ મહાત્મયના અત્યાર સુધીમાં આપણે 6 ભાગ સાંભળ્યા છે। આજે આપણે 7મો ભાગ સાંભળીશું। હરિ ઓમ। બ્રહ્માજીના આ પ્રમાણે કહેવાથી યમરાજે દિનવાણીમાં કહ્યું, તાત, મેં તમારા ચરણોની સેવાથી બધું પ્રાપ્ત કરી લીધું છે। ત્યારે બ્રહ્માજીએ ફરી સમજાવીને કહ્યું કે ધર્મરાજ, રાજા કીર્તિમાન વિષ્ણુ ધર્મનું પાલન કરવામાં તત્પર છે। ચાલો આપણે બંને ભગવાન વિષ્ણુ પાસે જઈએ અને તેમને બધી વાત જણાવીને પછી તેમના કહેવા પ્રમાણે કાર્ય કરવામાં આવશે। તેઓ જ આ જગતના કર્તા, ધર્મના રક્ષક અને નિયામક છે। આ પ્રમાણે યમરાજને આશ્વાસન આપીને બ્રહ્માજી તેમની સાથે ક્ષીરસાગરના તટ પર ગયા। ત્યાં તેમણે સચ્ચિદાનંદ સ્વરૂપ ગુણાતીત પરમેશ્વર વિષ્ણુની સ્તુતિ કરી। બ્રહ્માજીની સ્તુતિથી સંતુષ્ટ થઈને ભગવાન વિષ્ણુ ત્યાં પ્રગટ થયા। યમરાજ અને બ્રહ્માજીએ તરત તેમના ચરણોમાં મસ્તક ઝુકાવ્યું। ત્યારે ભગવાન મહાવિષ્ણુએ મેઘ સમાન ગંભીર વાણીમાં તેમને કહ્યું, તમે લોકો અહીં કેમ આવ્યા છો? બ્રહ્માજીએ કહ્યું, હે પ્રભુ, તમારા શ્રેષ્ઠ રાજા કીર્તિમાનના શાસનકાળમાં બધા મનુષ્ય વૈશાખ ધર્મના પાલનમાં સામેલ થઈને આપના અવિનાશી પદને પ્રાપ્ત થઈ રહ્યા છે। તેના કારણે યમપુરી સૂની થઈ ગઈ છે। તેમના આ પ્રમાણે કહેવાથી ભગવાન વિષ્ણુ હસીને કહે છે, હું લક્ષ્મીને ત્યાગી દઈશ। મારા પ્રાણ શરીર શ્રીવત્સ, કૌસ્તુભમણિ, વૈજયંતી માલા, શ્વેતદીપ, વૈકુંઠધામ, ક્ષીરસાગર, શેષનાગ તથા ગરુડજીને પણ છોડી દઈશ, પરંતુ મારા ભક્તનો ત્યાગ નહીં કરી શકું। જેમણે મારા માટે બધા ભોગોનો ત્યાગ કરીને પોતાનું જીવન પણ મને સોંપી દીધું છે, જે મારામાં મન લગાવીને મારા સ્વરૂપ થઈ ગયા છે, તે મહાભાગ ભક્તોને હું કઈ રીતે ત્યાગી શકું? રાજા કીર્તિમાનને મેં આ પૃથ્વી પર 10,000 વર્ષનું આયુષ્ય આપ્યું છે। તેમાંથી 8,000 વર્ષ તો વીતી ગયા। શેષ આયુષ્ય વીત્યા પછી તેને મારું સાયુજ્ય પ્રાપ્ત થશે। ત્યાર પછી પૃથ્વી પર બેન નામનો દુષ્ટ રાજા થશે, જે સંપૂર્ણ વેદોક્ત મહાધર્મનો લોપ કરી દેશે। તે સમયે વૈશાખ માસના ધર્મ પણ છિન્ન ભિન્ન થઈ જશે। બેન પોતાના પાપથી જ ભસ્મ થઈ જશે। ત્યાર પછી હું પૃથુ રૂપે આવીને બધા ધર્મનો પ્રચાર કરીશ। તે સમયે લોકોમાં વૈશાખ માસના ધર્મને પણ પ્રસિદ્ધ કરીશ। હજારો મનુષ્યમાં કોઈ એવો હોય છે જે મારામાં પોતાના મન પ્રાણ અર્પણ કરીને પોતાનું સર્વસ્વ મને સમર્પિત કરી દે અને મારો ભક્ત થઈ જાય। જે આવો હોય છે તે જ મારા ધર્મનો પ્રચાર કરે છે। વૈશાખ માસમાં પણ હું વૈશાખ ધર્મમાં તત્પર રહેનારા મહાત્મા પુરુષો તથા રાજા દ્વારા સમય અનુસાર તમારા માટે ભાગ અપાવીશ। સંસારમાં જે કોઈ વૈશાખ માસનું વ્રત કરશે
તે તમને ભાગ આપનાર થશે. તેમના વૈશાખ માસમાં બતાવેલા મહાધર્મના પાલનમાં તમે કદી વિઘ્ન નાખશો નહીં. યમરાજને આ પ્રમાણે આશ્વાસન આપીને ભગવાન વિષ્ણુ ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. બ્રહ્માજી પણ પોતાના સેવકોની સાથે સત્યલોકમાં ચાલ્યા ગયા. એ પછી યમરાજ પણ પોતાની પુરીમાં પધાર્યા. વૈશાખ માસની પૂર્ણિમાએ પહેલાં ધર્મરાજના નિમિત્તે જળથી ભરેલો ઘડો, દહીં અને અન્ન આપવું જોઈએ. ત્યારબાદ પિતૃઓ, ગુરુઓ અને ભગવાન વિષ્ણુના ઉદ્દેશ્યથી શીતળ જળ, દહીં, અન્ન, પાન અને દક્ષિણા ફળની સાથે કાંસાના પાત્રમાં મૂકીને બ્રાહ્મણને આપવી જોઈએ. ભગવાન વિષ્ણુની દિવ્ય પ્રતિમા વૈશાખ માસના મહાત્મ્યની કથા સંભળાવનાર દીન બ્રાહ્મણને આપવી જોઈએ. તે ધર્મવક્તા બ્રાહ્મણની વ્રતિએ પોતાના ધન દ્વારા પણ પૂજા કરવી જોઈએ. રાજા કીર્તિમાને બધું આ જ પ્રમાણે કર્યું. તેમણે પૃથ્વી પર મનોવાંછિત ભોગ ભોગવીને આયુષ્ય પૂરું થતાં પુત્ર પૌત્રાદિની સાથે શ્રી વિષ્ણુ ધામમાં પ્રસ્થાન કર્યું. મિથિલાપતિ કહે છે, હે મહામતે, દુરાત્મા રાજા વેન પ્રથમ સ્વયંભૂ મન્વંતર થયો હતો અને આ રાજા ઇક્ષ્વાકુ કુલભૂષણ કીર્તિમાન વ્યવસ્થ મન્વંતરના છે. આ વાત પહેલાં મેં તમારા મુખે સાંભળી હતી, પરંતુ આજે તમે જુદી જ વાત કહી છે કે આ રાજા જ્યારે વૈકુંઠવાસી થઈ જશે ત્યાર પછી રાજા બેન ઉત્પન્ન થશે. મારી આ શંકાનું તમે નિવારણ કરો. શ્રી સુતદેવ કહે છે, હે રાજન, પુરાણોમાં જે વિષમતા દેખાય છે તે યુગભેદ અને કલ્પભેદ અનુસાર છે. કોઈ કલ્પમાં આવું જ થયું હશે કે પહેલાં રાજા કીર્તિમાન અને પછી રાજા બેન થયો હશે. તેથી ક્યાંક કથામાં સમયની વિપરીતતા જોઈને એ અપ્રામાણિક હોવાની આશંકા કરવી ન જોઈએ. તો અહીંયા વૈશાખ માસ મહાત્મ્યનો 8મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 8મો ભાગ સાંભળીશું. તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક વૈશાખ માસ મહાત્મ્ય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે. જો ગમ્યું હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.